સમાચારોમાં આગળ વાત કરીએ આપણે સાબરકાંઠાની તો સાબરકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા હિંમતનગરની મેડિકલ કોલેજ ખાતે ટ્રાફિક અવેરનેસ લઈ અને એક માસ ચાલેલા વિવિધ કાર્યક્રમોના અંતે સમાપન સમારોહ યોજાયો હતો। આ સમારોહમાં જિલ્લા પોલીસ વડા ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ, ડીવાયએસપી કુલદીપ નાઈ તેમજ ટ્રાફિક પોલીસના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી દરમિયાન સાબરકાંઠા જિલ્લામાં 1 મહિના સુધી વિવિધ જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા અને જેમાં વિવિધ પોલીસ મથક વિસ્તારોમાં પણ ચિત્ર સ્પર્ધા, ડ્રાઈવરો માટે આંખોની તપાસ કેમ્પ, ઓવર સ્પીડના કેસ, હેલ્મેટ એન્ડ સીટ બેલ્ટ અવેરનેસ કાર્યક્રમો પણ યોજાયા હતા। અકસ્માતમાં ઘાયલ થયેલા જે લોકો હતા તેઓને પણ મદદરૂપ થવા માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સાથે જ ટ્રાફિક અવેરનેસ માટે બાઇક રેલી તેમજ રન ફોર ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું અને જેમાં ખાસ કરીને 1200 થી વધુ લોકો જોડાયા હતા। સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી આજે રોજ પૂર્ણ જાહેર કરવામાં આવે છે। આ સંપૂર્ણ માસ દરમિયાન જે છે એ અલગ અલગ જગ્યાએ અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર અલગ અલગ પ્રકારની ટ્રાફિક અવેરનેસ માટેની પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં ચિત્ર સ્પર્ધા, રિફ્લેક્ટર્સ લગાડવા, આઈ ચેકઅપ કેમ્પ્સ કરવા, ઓવર સ્પીડિંગના કેસીસ કરવા, તે ઉપરાંત હેલ્મેટ અવેરનેસ, પછી સીટ બેલ્ટ અવેરનેસના કાર્યક્રમો પણ કરવામાં આવેલા હતા। જે લોકો એક્સિડન્ટનો ભોગ બને છે તે લોકો માટે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલું હતું। એક બાઇક અવેરનેસ રેલી પણ આયોજિત કરવામાં આવી હતી, જે આશરે 250 કિલોમીટરની રેલી હતી અને આખા સાબરકાંઠા જિલ્લાને તેમાં કવર કરવામાં આવેલું હતું। 25 તારીખના રોજ સાબરકાંઠા જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે એક રન ફોર ટ્રાફિક અવેરનેસનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં આશરે 1200 થી 1300 લોકોએ તેમાં ભાગ લીધો હતો અને તેના દ્વારા ખૂબ જ બહોળી સંખ્યામાં આપણે લોકો સુધી ટ્રાફિક અવેરનેસ માટેનો જે મેસેજ છે પહોંચાડી શક્યા હતા। તે ઉપરાંત જે પિયુષભાઈ અને એમની ટીમ છે તેના દ્વારા 26 જાન્યુઆરીનો રોજ એક ખૂબ જ સારા ટેબ્લો નિદર્શન માટેની તૈયારી પણ સાબરકાંઠા જિલ્લા પોલીસ સાથે સંકલનમાં કરવામાં આવી હતી અને એક ખૂબ જ ટ્રાફિક અવેરનેસ માટેના તમામ મુદ્દાઓને આવરી લેતું એક કોમેડીથી ભરપૂર અને લોકો સુધી મેસેજ પહોંચાડી શકે તેવું એક સ્કીટ જે છે તે અહીંયા મેડિકલ કોલેજ ખાતે આયોજિત કરવામાં આવ્યું હતું અને તેના દ્વારા અમે સર્વે નાગરિકોને અમારી એ જ વિનંતી છે કે આપ સૌ લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરો, પોલીસને સાથ સહકાર આપતા રહો અને કોઈ પણ પ્રકારનું ટ્રાફિક એક્સિડન્ટ નો આપ ભોગ ન બનો તેવી અમારી આપને શુભકામના પણ છે। અને ક્યાંય કોઈ પણ જગ્યાએ ટ્રાફિક એક્સિડન્ટ જો જોઈ જાઓ તો રાહવીર યોજનાનો ઉપયોગ કરી વધુમાં વધુ લોકોને